હેલો ફ્રેન્ડ્સ, કાલે એક આઈપીઓ ક્લોઝ થવા જઈ રહ્યો છે જેનું નામ છે એન્થમ બાયોસાયન્સ. હજી આપણે એક ફાઇનલ ડિસિઝન નથી લીધું કે શું આમાં અપ્લાય કરવાનું છે કે નહીં. અને તેની જ સાથે આઈપીઓના પ્રીમિયમની વાત કરીએ તો આઈપીઓનું પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયું છે. પ્રીમિયમની શરૂઆત 40 રૂપિયાથી થઈ હતી અને હાલમાં 140 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે. આઈપીઓની એન્કર લિસ્ટ પણ સારી આવી હતી. અહીં કંપની 70ના પીઈ પર જે છે આઈપીઓ લઈને આવી રહી છે. એટલે કે આઈપીઓ થોડોક મોંઘો છે. તમે વિચારો કે જો આ આઈપીઓ હજી થોડોક સસ્તો હોત તો આઈપીઓનો આપણે પ્રીમિયમ જે છે 200ની આસપાસ જોવા મળી શકે તેમ હતું. આઈપીઓની વાત કરીએ તો આઈપીઓમાં અપ્લાય કરવાનું છે એ તો તમને ખબર પડી જ ગઈ. અને અહીં એલોટમેન્ટની વાત કરીએ તો એલોટમેન્ટ પણ ઇઝી રહેવાનું છે. રિટેલ કોટાની અંદર લગભગ 8 લાખ એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. તો મિત્રો, તમને ખબર પડી ગઈ કે આઈપીઓમાં જે છે એ આપણે અપ્લાય કરવાનું છે, આઈપીઓને ઇગ્નોર કરવાનો નથી. અને એલોટમેન્ટની વાત કરીએ તો એલોટમેન્ટના ચાન્સીસ પણ કમ્પેરેટિવલી ઇઝી રહેવાના છે. તો આ તો એક ઓવરઓલ વિડીયો, અને તેની જ સાથે અહીં જે પણ લેટેસ્ટ અપડેટ હશે એ તમને ટેલિગ્રામના માધ્યમથી શેર કરી દેવામાં આવશે. માટે ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. એનએસડીએલને આઈપીઓની જે છે એ આપણે જલ્દી જ જુલાઈને એન્ડ સુધીમાં જોવા મળવાનું છે. અને પ્રાઇસની વાત કરીએ તો લગભગ 675થી 700 રૂપિયાની આસપાસ રહેવાની છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એનએસડીએલની અનલિસ્ટેડ માર્કેટમાં પ્રાઇસ શું ચાલી રહી હતી. શું તમે પણ અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ કરો છો કે નહીં? હું તો આનાથી દૂર જ રહું છું. અને અનલિસ્ટેડ માર્કેટ બાબતે તમારા શું મંતવ્યો છે એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને તેની જ સાથે 2 શેર હોલ્ડર કોટાવાળા પણ આઈપીઓ આવી રહ્યા છે, જેનું એકનું નામ છે બ્રિગેડ હોટલ અને બીજાનું નામ છે હીરો ફિનકોપ. માટે રેડી થઈ જાજો. અને હીરો ફિનકોપની વાત કરીએ તો એ પણ આઈપીઓ આપણે જુલાઈની એન્ડ સુધીમાં જ જોવા મળવાનો છે. તેની ટેન્ટેટિવ ડેટ્સની વાત કરીએ તો 24થી 28ની આસપાસ લગભગ રહેવાની છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. જો તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.